બેઠી જુગ જુગ મારી ચોપડા તું બાંધી. એને અને તારી ઉઘરાણી પતી ગઈ એની સાબિતી શું? સાબિતી હોવી જોઈએ ને. આપણે ત્યાં સાવરકુંડલામાં મેપા વણકરને ભગવાન મળ્યા એવી રાજા સાહેબમાં અફવા નીકળી હતી એમ કહે છે. હા, રાજા સાહેબમાં અફવા નીકળી કે મેપા વણકરને સાવરકુંડલામાં ભગવાન મળ્યા. એ અફવા ઉપડી ભાવનગર મહારાજને કોકે કીધું કે બાપુ આપણું સાવરકુંડલા નહીં તો કા એ ત્યાં મેપો વણકર રહીએ ને વેજા વણવાનો ધંધો કરે છે એને ભગવાન મળ્યા તો હોય નહીં તો કે હા બધાય કહે છે. એટલે આખો રસાલો લઈને સવજીભાઈ 18 પાદરનો ધણિયા સાવરકુંડલા આવી અને વણકર વાસમાં જઈને એટલું કીધું કે મેપો વણકર કોનું નામ? તો કે મારું નામ. તને ભગવાન મળ્યા? તો કે હા બાપુ મને ભગવાન મળ્યા. તો કે એની સાબિતી હું? તો તમે આવ્યા ઈ 18 પાદરનો ધણી વગર બોલાવ્યો મારે આંગણે આવે એની સાબિતી કે મને ભગવાન મળ્યા છે. હવે અહીંયા ઉઘરાણી પતી ગઈ એની સાબિતી શું? સહી કરી ગયો અખિલ બ્રહ્માંડનો માલિક નંદ બાવાના નેહડે આવી નંદરાણીને કીધું કે માં તારું બધું ખાતું ચૂકતે. તો એની સાબિતી કે કાગ ફળિયામાં તારા ફરે અડવાણો રે. દુલા કાગ એમ કહે છે કે તારા ફળિયામાં ઉઘાડ પગે જે આટા મારે અખિલ બ્રહ્માંડનો માલિક હે નંદરાણી તારા નેહડાની માલિપા ઈ ઉઘાડ પગે આટા મારે છે ને હે કાગ ફળિયામાં તારા ફરે અડવાણો રે. મારી હું તો સરીજો નહીં તારા પગથિયાનો એક પાણો જીવે નંદરાણી તારા. હે નંદરાણી તારા પગથિયાનો હું પાણો બન્યો હોત દુલા કાક કે તોય મારી ઉપર પગલા મૂકીને કાલિયો ઠાકર ઉતરત ને ચડત ને તોય મારો ભવસાગર સુધરી જાત. સાહેબ આ નેહડાની વાત છે. અહીંયા આવેલો ભગવાન કૃષ્ણ માણસને મળે છે પરમાત્મા જીવન. અને એમાં નિત્ય પરમ પૂજ્ય સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામીનું જે વાંચન છે ને એ અદ્ભુત. અને સ્વામિનારાયણ સંપ્રદાય આખો એક એવો સંપ્રદાય છે સાહેબ કે જેને સમાજને નિર્વ્યસની બનાવ્યા. સાહેબ નિર્વ્યસની બનાવ્યા. હા, બાકી તો વ્યસન થકી વ્યાધિ વધે આળસ વધે અપાર. વ્યસન કરો તો સદશાસ્ત્રનું ભવદધી ઉતરો પાર. હે વ્યસન કરવું તો આ સદશાસ્ત્રનું કરો. આજ 11 માળા કરી વ્યસન થકે અહીં 10,000 માણા માનો કે આ ડોમમાં બેઠું હોય અને અહીં કડક સૂચના હોય કે બીડી સખત પીવાની મનાય છે. બીડી પીવાની સખત મનાય છે બરાબર. અને બીડીનો બંધાણી વંશમાં બેઠો હોય તો બીડીની તાકાત હું ખબર 3.5 મણની કાયાને બહાર કાઢે. હાલી ઉઠ ઊભો થા હળવળાટ થાય ને ઉઠ ઊભો થા બહાર નીકળીને મને પી. અને આ જણ જેવો જણ રજગાની વાહ બકરી હાલી જાય હાલ્યો જાય. સાહેબ આ વ્યસનની શું જરૂર છે? વ્યસન થકી વ્યાધિ વધે આળસ વધે અપાર. વ્યસન કરવું છે તો સદશાસ્ત્રનું કે ભવદધી ઉતરો પાર. વ્યસન કરવું તમારે તો આજ મેં ભગવાન કૃષ્ણની 21 માળા કરીને આવતીકાલે હું 51 માળા કરીશ. એના પછીના દિવસે હું 108 માળા કરીશ. આનું વ્યસન કરો. અમારા સોનબાઈમાં મઢડાવાળા તો એમ કહેતા કે માણાને માણાનો નશો હોય સવજીભાઈ ને બીજા નશાની જરૂર શું છે? ભગવાને મને માણા બનાવ્યો છે. મને ભગવાને બુદ્ધિ દીધી છે. ભગવાને મને બુદ્ધિ આપી છે કે આ મારી બેન છે, આ મારી દીકરી છે, આ મારી માં છે. મારે બીજા નશાની શું જરૂર છે? મને માણા બનાવ્યો છે. પછી નશો કઈ ઓછો હોવો જોઈએ? હે પણ નશાય માણાને પરાધીન. એક બીડી જેવી બીડી સાહેબ વિચાર તો કરો. હું એકવાર જુનાગઢ બસ સ્ટેન્ડમાં ઊભો હતો ને ઘણા વર્ષ પહેલાં. મેં એક ભાઈ બસમાં જતા ને અમે તો પહેલાં ગાડીઓ ક્યાં તેડવા આવતી હતી. હા મૂકવાઈ આવતી. પછી હું સારો સમય થયો ને સૌજીભાઈ અમારો બધાનો પ્રાણભાઈ દિવાળીબેન હું લાખાભાઈ. પછી ગાડીઓ તેડવા આવતી પણ મૂકવા ન આવતી. તેડવા આવે રોંઢે આવી જાય હા પણ મૂકવા ન આવે. પણ નાટક કેવા કરે માણસો? સમાજ નાટક કેવા કરે ખબર કે ભાઈ કોની ગાડી લેવા ગઈ હતી? તો કોઈ ભૂરાની ગાડી લેવા ગઈ હતી. ભૂરો ક્યાં? તો કીધું ભાઈ આવદર વયો ગયો. આવવાનું કહેતો તો ના કે હું નહીં આવું. અમે સાંભળીએ એમ ચર્ચા કરે એટલે આપણે એમ થાય કે ભૂરો ગયો હાથમાંથી ગાડી ગઈ. પછી આપણે થાકી જાય ને પછી એમ પૂછ્યા હકીકત હો તમારે સામે કરું છું આ વ્યાસપીઠમાં બેઠો છું. પછી આપણે એમ કહીએ બસ મળીએ. બસ અહીંથી આમ સીધા જાવ એટલે બસ પડી જશે બસ સ્ટેન્ડમાં. જાઓ તમે અહીંથી આમ ભૈયા જાઓ સીધા ત્યાં બસ પડી જાય. અમે બધા હાલીને બસ સ્ટેન્ડ જઈને ગાડી લેવા આવ્યો પણ હાલીને બસ સ્ટેન્ડ જઈને
અને પૂછીએ બસ કેટલા વાગે જુનાગઢની મળે, તો સવારે 8 વાગે મળે. પછી ભૂખ્યા થયા હોય સાહેબ. મને એક જણે કીધું હતું કે ભલામણ તમારી તકલીફ કેવી, તો મને ભૂખ લાગે ત્યારે તમે ખાઈ ન હોગો. અટાણે તો હું જીમો, માપમાં જીમો, અટાણે હું જીમવા ગયો હતો, પણ જમીએ એટલે મેં ગાઈ ન હોગી, બોલી ન, પેટ ભારે થઈ જાય, શ્વાસોશ્વાસની ક્રિયા લેવી પડે ને એમાં તકલીફ પડે. પણ હું અહીં સાદું ભોજન ખરેખર જીમ્યો. પણ પહેલાં તો અમે જમતા નહીં, જમીએ નહીં. શરૂઆતમાં ભૂખ લાગે તો જમીએ નહીં, ગાય હગીએ એટલે, અને પૂરું થાય પછી ખાવાનું ન હોય, ગરદણી ન હોય ને ખાવાનું ન હોય, કોઈ ન હોય. હા, એટલે આ બધું એની વાતો તો આપણે પછી બીજા દોરમાં કરશું, આનંદ આવે ત્યારે આપણે. વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર. વ્યસન કરવું છે તો સદશાસ્ત્રનું કે ભવદધી ઉતરો પાર. એક બીડી, હા, હું બસ સ્ટેન્ડ ઊભો હતો, તે મેં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું રાજકોટની બસ કેટલા વાગે? મને કે અમે રાજકોટ રહીએ છીએ, અમે આમાં એસટીમાં નોકરી કરી, બસ સ્ટેન્ડમાં નોકરી કરી, હવાની ચા નથી પીધી, તમે સોટી હું પડ્યા? મને કહે હવે ચા મેં નહીં પાઈ હોય. ચારમાં એટલો માણા પીતો ગુમાવે. અને ઘણા તમે ગામડામાં જો ટોપિયા પસાડતા હોય, આપણે કે શું કરો, તો હાણે ક્યાં સા કરી, પણ તું ઘડી ધીરો મળ તો હું વાંધો એમ. પણ વ્યસન મારી નાખે. એક જણો હાથી આગતો તો એમાં બીડી થઈ રહી, લ્યો, હાથી આગતા આગતા બીડી થઈ રહી. બીડીનું હું એક હુકલ પાંદડનું ભૂંગળું કહેવાય ને, પણ બીડી થઈ રહી તો આમ ખંભે ખરોપીઓ નાખીને તાજો રંડાણો એમ બેઠો લોઢિયા ઉપર, એમ કોક નીકળે તો બીડી દે, એમ આમ જોયા કરે. હા, જમકુ ડોસીને જેમ આમ જોયે કોઈ નીકળ્યું, એમાં એક જણો નીકળ્યો તો વાહ દોડ્યો ખરોપીઓના ઘા કરી, એ ઊભો રે ઊભો રે. એટલે ઊભો રે કે એક બીડી દે ને, તો ભાઈ હું નથી પીતો, હે કે હું નથી બીડી નથી પીતો, કે તઈ હું કોરાડ નીકળ્યો અહીંથી, તારા જેવા લુખા કેટલાક રખડે અહીંયા. હા, નીકળજેમાં કોઈ દી ટાંગા ભાંગી નાખી ગોઠણેથી તારા. એક બીડી સારું થઈ ને, આટલો ક્રોધ, આટલું વ્યસન તમને આધીન કરી દે. હા, 2 દાણા દારૂ પીને ઝાડ વેચી રહ્યા છે, દારૂ પીને ઝાડ વેચી રહ્યા. આ બીડીની વાત થઈ, પછી આ તો દારૂ પીવી વધારે આંકરો નશો કહેવાય ને, તે ઝાડ વેચી રહ્યા. તે વડવાયું પકડીને આમ હિંચકે રહ્યા આમ. તે એક જણો પીડ્યો, લહરી ગયો ને હાથ, પીડ્યો કે હું પાકી ગયો. ઓલો બીજો લટકતો હાથ લઈ રહ્યા કે હું એ પાકી ગયો. આહા, આમ તમે કેદી ના પાકી ગયા છો સાહેબ. ગામડામાંથી 1-2 જણા દારૂ પી ઘોડા ઉપર બેઠા, લેલું થઈ ગયેલા હાવ, રસ્તામાં એને બીડીયું હળગાવી, ઘોડા ઉપર બેઠા બેઠા પવનની બીડીયું જગે નહીં એટલે ઘોડાના ઊંધા કર્યા, બીડીયું હળગાવી લીધી, પણ પાછા હમા કરતા ભૂલી ગયા. નશામાં હતા ને તે ઘોડા તો ઘીરે જ આવ્યા, ગામ પાદરમાં જ આવ્યા, ગામમાંથી નીકળ્યા તો ગામમાં જ આવે ને. ત્યાં એક જણો દારૂમાં લે મેં થયેલો, બીજાને કે આપણા ગામ જેવું જ ગામ છે કે. ત્યાં બીજો કે વડલો એવો, જોતો ખરો એની વડવાયું એવી, એનો ઓટાય એવા, ઘોડા ઘરના એવા ઘીરે આવ્યા. તે 2 લોચું નાખી ફળિયામાં. તે એક જણાની પત્ની નીકળી સકર વકર ડોળા કરતો કે બેન તમને ક્યાંક ભાળ્યા હોય એમ લાગે છે. ક્યાં ભાળ્યા હોય, જિંદગીના તારિયારે પાનારા પડ્યા. એટલે અમારો કવિ દાદ લખે છે સાહેબ. હા, કે જન મન ગાંધાર કહેવાનો મારો અર્થ, વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર. વ્યસન કરવું છે તો શાસ્ત્રનું કે ભવદધી ઉતરો પાર. હું કાલે આ ટીવીમાં જોતો હતો, આ લાઈવ કથા, તો પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી કહેતા હતા કોઈ આપણા વડીલને કે અમારો આટલું મોટું કુટુંબ છે પણ એકેયને શેનું કોઈ વ્યસન નથી સાહેબ. આ એટલે સ્વામીજી ખુશ થઈ બોલતા હતા અને હું સાંભળતો હતો. અને બહુ મોટી વાત છે સાહેબ. વ્યસન કરવું છે તો દાતારીનું કરો, વ્યસન કરવું છે તો 5 નામ ભગવાનના લેવાનું કરો, વ્યસન કરવું છે તો કોકને મદદ કરો. એની વાત છે સાહેબ. હે, અને એટલે તમારા કવિએ ગાયું છે કે હિમાલય ન જાવું હયું,
હેમાલો બનાવું હરિના ભજનને માટે હેમાલે ન જાવું હજુ હેમાલો બનાવીના ભજન ક્યાંય કવિ કે દાવાની જરૂર નથી હૈયે હૈયું હેમાલો બનાવો. પ્રભુદાનભાઈ આપણા હરિદાન મુનિની આ કવિતા છે.